આખા દેશમાં સમગ્ર સહકારી બેંકો ડિસ્ટ્રિક્ટ બેંકો પાસે માહિતી માંગવામાં આવી છે, પરંતુ આ માહિતી અમે તો વેબસાઇટ ઉપર મૂકીશું. મેં આરબીઆઈ પાસે પહેલે જ દિવસે એમ કીધું છે કે આરબીઆઈ દ્વારા જે ખાનગી બેંકો અને વિદેશી બેંકો જે છે, આંતરરાષ્ટ્રીય બેંકો, એમને કરન્સી કેટલી પૂરી પાડવામાં આવી અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ અને સહકારી બેંકોને નવી કરન્સી કેટલી પૂરી પાડવામાં આવી, સહકારી બેંકોના માધ્યમથી જૂની કરન્સી કેટલી હતી અને ખાનગી બેંકો પાસે કેટલી હતી. આ બધું જ વેબસાઇટ ઉપર મૂકી દેવું જોઈએ, જેથી કરીને ક્યાં કૌભાંડ ચાલે છે, કોઈને કર્યા છે બહાર આવે. કોઈને છાવરવા માગતી હોય આરબીઆઈ તો છાવરી ન કે, એટલા માટે આ પ્રયત્ન આરબીઆઈ કરતી નથી. આવો આક્ષેપ મેં પહેલાં કર્યો હતો, છતાં પણ હજી પારદર્શકતા લાવતા નથી. સહકારી બેંક દાખલા તરીકે બોલાય કે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક, એટલે એક બેંક બોલાય. એક્સપેક્સ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક કે યસ બેંક, ગમે એ નામ બોલો તો એની એક બ્રાન્ચ હોય છે. જ્યારે અમે એક બેંકનું નામ બોલો તો મારી પાછળ 71 બ્રાન્ચ હોય છે, આખા જિલ્લામાંથી સભાસદો હોય છે. આજે અમરેલી જિલ્લાની વાત કરીએ તો ખાનગી આંતરરાષ્ટ્રીય કે વિદેશી બેંકો થઈને 22 કરતાં વધારે બેંકો છે અને અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક એકલી છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક સાથે ખેડૂતો 52% જોડાયેલા છે, ત્યારે 22 બેંકનો સરવાળો કરો ત્યારે 48% થાય છે. હવે એનું ભરણું આવે તો એના સપ્રમાણમાં આવે તો સ્વાભાવિક છે સહકારી બેંકમાં ભરણું વધારે આવવાનું, નોટો કરન્સી વધારે આવવાની, એને વધારે આપવી જોઈએ. તો 10% ખાનગી બેંકોના પ્રમાણમાં આપતા નથી. આ જ પક્ષપાતભર્યું વલણ છે, આ જ એમનું વલણ બતાવે છે. જે દિવસે બેંકોને, સહકારી બેંકોને નવી નોટો આપી નહોતી ત્યારે 80-20ના રેશિયાથી બજારમાં આ નોટો નવી વેચાતી હતી. એ ક્યાંથી આવી? આરબીઆઈ કેમ એની તપાસ કરતી હતી? આ અંગે કેમ સ્પષ્ટતા કરતી હતી? કારણ એના નેજા સાથે ચાલતી ખાનગી અને આ બાકીની બેંકો દ્વારા જ આ નોટો બહાર આવી છે. અને તપાસ થઈને જેને ભૂલ કરી હોય, સહકારી બેંક હોય, સહકારી ચેરમેન હોય, એમડી હોય, મેનેજર હોય, એની સામે આ કે ખાનગી હોય, કડકમાં કડક પગલાં લેવા જોઈએ. તો જ નરેન્દ્રભાઈનું સપનું પૂરું થાય. અને એના માટે અમારો પૂરતો સહયોગ, આ દેશની કરોડ બદલવા માટે વડાપ્રધાને લીધેલો નિર્ણય દેશને ભવિષ્ય માટે ખૂબ આગળ લઈ જશે. પરંતુ આ અધિકારીઓના મારફત જે રીતે ગેરવ્યવસ્થા થઈ રહી છે એને સુધારવી તાત્કાલિક જરૂરી છે.